રણક્ષેત્ર તારીખ 4/2/2025 ભગવાન જો આજના રોટલા જો અમારે આ ગરબો એક લઈ દીધો તો મામાને ભાણે છે ગરબો જો આમાં 50 રોટલા રહી જાય ગરમ તો હજી તો વાગ્યા 11 ને જો માળી રોટલા કરે આજે રીંગણા મેથીનું શાક હોય ભગવાન પછી તરેલા મરચાં હોય પુલાવ હોય ગોરવા જેવી એકલા સાસ હોય ને આ મારા મામા સરકારની મોજ હોય ને કેશુભાઈ જો અત્યારે એક મામાને ભાણે જે આપણે શાહી સ્પેશિયલ ગોરવા જેવી ભગવાનનું ને પીવરાવાનું કીધું તો કેશુભાઈ જો હવે શાહી લેવા જાય રાણા વાવ આ કારાભાઈ સવારના આવ્યા શાક પુલાવ બનાવ્યું આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન જો આ તરેલા મરચાં પછી જો આ પુલાવ ભગવાન આ આપણા પુલાવ છે પછી આ આપણું રીંગણા મેથીનું શાક છે ભગવાન આ 150 માણાનું કમ્પ્લીટ રંધાઈ ગયું પછી હજી તો વાગ્યા 11 પણ અમે 12 વાગે ટિફિન દેવા જાઉં 12:30 ટિફિન ભરાવી જાય ને 1 વાગે જમવા બેસવાનું આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન ને જો અમારા કેશુભાઈ જો સાહી લેવાઈને મોકલી આગળ રાણાવતી સાહીનું ટીન્યુ ભરીને આવી જાય હજી તો 11 વાગ્યા હોવાનું કામ પ્રમાણે જો અમારા કારાભાઈ પણ આપણે શાક બનાવવામાં હમણાં કેટલા દીથી મહેનત કરે તો આ તો બધા ભાઈ સેવાનું કામ છે કંઈ આ કોઈ પૈસેથી કે એકલાથી કોઈ ખાવાનું નથી આમાં બધાની મદદની જરૂર પડે તો બધાય કારાભાઈ ને કેશુભાઈ સાથ સહકાર દે એમ તમારે ભગવાન દેવાનો જે પ્રકારનો સાથ દેવાય એ પ્રકારનો સાથ દેવાનો લીલા ભગતને તો જય મામા સરકાર જય મામા સરકાર. જય મામા સરકાર જય મામા સરકાર. 4/2/2025 ભગવાન જો મારો ભાઈબંધ જો આ ભાઈબંધ મારો ઈસા મુસા સમજાણું ને ઈસો આ ઈસો મારો ભાઈબંધ આજે જો મામા સરકાર રણક્ષેત્ર આવ્યો 4/3/2025 અને તો આ હું કે ઈસા જો આપણે રોટલા ઘડે અમે સેવાના કામ કરીએ બરાબર ને બીજું અમારા ભાગમાં કઈ આવ્યું ના તમે ધ્યાન રાખજો મારા બાપ. ઈસો આપણો ભાઈબંધ છે ઘણા વિડીયો અમારે ભેગા અમારે અને જીવો ને જીવવા દો બરાબર છે જીવો ને જીવવા દો અમારો કોઈ સેવાના કામ છે અમારા ત્યાં. આપણું કોઈ આપણું કોઈ હગું નહીં અમારું કોઈ હગું નહીં અમે કોઈને હગા નહીં પણ હવે સેવાના કામ કરીએ ને સીતારામ સેઠેથી સીતારામ હવે સેવાના કામ કરીએ ભગવાન તો સેઠેથી સીતારામ ઈસાભાઈ ની બધી વાતો મગજમાં રાખજો બરાબર ને પાવરફુલ. હા અને કઈ ઘટે તો કહેવાનું અમે તો સદેવ માણસો આ તો મામા સરકારની મોજ હોય ને આવી વાતો થાય બરાબર છે યાર અમે કોઈના હગા નહીં ને અમારું કોઈ હગો નહીં અને જીવન જીવો ને જીવવા દો ભાઈ. હું જાણ તારા ધર્મ કરો અમે અમારા ધર્મ કરો સમજાણું બધી વાત આ બધી ચોખ્ખી વાતો અમારે કોઈ લેવું ને દેવું ને લેવું ને દેવું ને બાકી વાતમાં સમજી જાયજો. હા જો જય મામા સરકાર મામા સરકાર રણક્ષેત્ર ભગવાન જો આજે આ કારોભાઈ જો આપણે આ અમરદળ 4-5 માણાનું ટિફિન દેવા જાય 5 જણાનું જો આ કારોભાઈ અમરદળ જાય ટિફિન દેવા ને જો અમારું કમ્પ્લીટ ખાવાનું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ તો આવી રીતના હવે ટિફિન દેવા બધાને જાઉં બીજા પણ જો હજી ટિફિનો પડ્યા તો આ ટિફિનો બધા અમે ભરી ને કોઈને ડબલામાં પાર્સલ કરીને પછી દઈ આવી. આ તો મારા મામા સરકારની મોજ હોય કેમ કે અમારે 20-25 ટિફિન દેવાના હોય તો અમુકને ટિફિન દઈ દઈએ અમુક ન આવવાના હોય ને પાર્સલ દઈ દઈએ ડબલામાં ને કાગળમાં રોટલા પેક કરીને ભાત પણ ડબલામાં નાખીને તો 2 ડબલા ને રોટલા કાગળમાં બાંધીને કોથળીમાં નાખીને આપી દઈએ તો જય મામા સરકાર. કોઈને જરૂર હોય ટિફિનની તો અમને લીલા ભગતનો કોન્ટેક્ટ કરવો મામા સરકાર રણક્ષેત્રમાં. જય મામા સરકાર. જાઓ કરો ભાઈ જઈ આવો ભાઈ. તારીખ 4/2/2025 તારીખ ભાઈ જો અમારા બાબુ છે એ સ્ટેશનમાં 2 માણસનું અમારા ટિફિન દેવા જાય જો ઓલા ભાઈ સામે ગાડી હોય ભાઈ પણ 3 માણસનું લેવા આવે કાયમી એનો છોકરો પણ આજે નહોતા આવ્યો એટલે એ લેવા આવ્યા
જો અમારા કેશુભાઈ જો આ ટિફિન જોઈ 3 માણસનું ટિફિન લેવા આવ્યો ભાઈ, એને ટિફિન ભર દે હમણાં. ને જો આ જમવા બેઠા, આ મારા કાલે ગોરબાપા આવ્યા હતા, એને કીધું હતું કે કાયમ તમારે જમવા આવવાનું. તો ગોરબાપા આવ્યા તો ઘણું ભાગ્યશાળી કહેવાય કે ગોરબાપા જેવા જમવા આવ્યા. ને આ ભગવાન તો અમારા હગા જ થાય બધાય, એટલે આ તો કાયમી જમવા આવે જ, કેમ કે એ અમારા હગા હોય આ, તો એનો તો કાયમી પરમાનન્ટ હોય જ ખાવામાં જમવામાં. કેમ કે આ બધા 40, 50, 60 માણસનું કુટુંબ છે, એ વધારે પૂરતા આવે જમવાને, કે આડાવરા ગયા હોય તો ન આવે, બાકી બધા આવે જ જમવા. આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન. આ તો અવિરત ટિફિન પણ ચાલુ હોય, કોઈને પણ ટિફિનની જરૂર હોય તો મારા મોબાઈલ નંબર નાખવો, એમાં મારો કોન્ટેક્ટ કરવો. મામા સરકાર રણક્ષેત્ર સ્ટેશનમાં ફાટકની બાજુમાં. જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ છે ભાઈ આજે 4/2/2025 ભગવાન. અમે તો જો આવી રીતના 12 વાગ્યાનું ચાલુ જ કરી દીધી હોય, જો હવા 2 અત્યારે વાગ્યા ભગવાન. આપણે તો જ્યાં સુધી હોય ત્યાંથી આપણે જમાડતા જ હોય ભગવાન. ને અત્યારે જો હવા 2:30 થયા, પણ હજી પણ આપણે જમવાનું બધું હાજર સ્ટોકમાં જ. જો બધું પડ્યું, જો શાક પડ્યું આટલું, જો ડોલે છે, ભાત પડ્યા, પછી જો આવી રીતના ગરબામાં રોટલા પડ્યા હોય ભગવાન. એટલે આવી રીતના તો ચાલુ હોય અમારું. આમ કાંઈ જોઈ લ્યો, ગરબોય ભર્યો ચાલી રોટલાનો. આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન. ગમે ત્યારે માણસ પાર્સલ છે જમવા આવી શકે, કોઈ પણ માણસ. આ તો મારા મામા સરકારની મોજ હોય ભગવાન. હવા 2:30 થયા, જો માળી જો ઠામ ધોવે. આ તો મારા મામા સરકારની મોજ. જય મામા. આ તો મારા મામા સરકારની ભગવાન મોજ હોય. આ લીલો ભગત તો જો આવી રીતના ગમે માણસ જમવા આવે, જમવાના જોઈ બધા ખાય, એની મોજમાં છે. 2-2, 3-3 રોટલા ખાઈને એની આનંદમાં છે. જો મોજ પકડી જોઈ લે છે ને, ફૂલ ધ્રાણા હો એના આનંદમાં. બધું આપણે તો આવો આનંદ જ કરાવવાનો થાય ભગવાન. એટલે મારા મામા સરકારની મોજ હોય ને ખાય ત્યાં સુધી ભલે કરે, જે કરવો એ આનંદ. બરાબર. જય મામા સરકાર. એ મૂકી દઈએ બેન પારીમાં. જો આ ભગવાન 3 જણા જો આની પહેલાં વિડીયોમાં જો 3 ભેગા બેઠા હતા, અડધું પોણું ખાઈ લીધું, 2-2 રોટલા 3 જણે. પછી 2-2 રોટલા ખાઈને પાછા હવે નોખા બેઠા જમવા. જો 3 એટલી જગ્યા કરી. અહીં તો જો આ તમને રૂબરૂ બતાવો. આગળ જો 3 ભેગા બેઠા હતા બરાબર. હવે જોઈને રોટલા જોઈ લે, એને રોટલો કેવી રીતના જોઈ લે, આવી રીતના સોરી ભગવાનનું ખાય. પણ હવે આ 2 રોટલા ખાધા પછી વાંધો પડ્યો. જો આ વાંધો પડ્યો, આ નોખો બેસી ગયો. હવે આ નાચ બરોબર થઈ ગયો એ. એટલે આ અમારે છે ને આ લીલા ભગતની મોજ ફકીરી હોય બરાબર. જો આમાં ને આ માણસને 2-3 ભેગા બેઠા હતા, આને નાચ બરોબર કાઢ્યો. જો બાકી જો આને નાચ બરોબર કાઢ્યો જોઈ લે આને બરાબર. તો આ લીલા ભગતની મોજ ફકીરી છે. પછી આ 3 જોઈ લીધા પછી બીજા હારા માણસને દર્શન કરાવું. પછી જે આવા મૂર્તિ જમવા આવતા હોય તોય આપણા ધન ગણીને ભાગ. આમાં તો બધાય હોવની રીતે કોઈ પણ રૂપમાં કોઈ પણ માણસ આવી શકે જમવા. આ તો અમારા મામા સરકારની મોજ હોય ભગવાન. ને આવી રીતના જ અમારે જમાડવાનો હોય. ને જો કેશુભાઈ એક ભાઈનું ટિફિન જો તૈયાર કરી દીધું. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી હોય. તો સાથને સહકાર ભગવાન દેવાનો. જો અમારા કમો જો કાયમી ટિફિન જો આવી રીતના ટિફિન કાયમી ભરાવી જાય ભગવાન. આવી રીતના કાયમ જમી જાય ને ટિફિન ભરાવી જાય. જ્યાં કંભાઈ પણ એ સ્ટેશનમાંથી આવે, સાંજનું ભરાવી જાય, બપોરે જમી જાય. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી હોય. તો આ ભાઈ કાયમી બપોરે જમી જાય ને સાંજનું ટિફિન ભરી જાય. તો આ તો લીલા ભગત દેવા તૈયાર જ છે. અહીં કોઈ પણ માણે આવે કે જય મામા સરકાર. મારા વાલા એ મારા વાલા. આને સાહેબ પીવરો કેશુભાઈ, આને સાહેબ પીવરો હા રેડકા જેવી જ છે. જો આ મામાને ભાણે જે મોડકી તો આપણે કંઈ રેડકા જેવી ખબર કરી. લીલા ભગતને ખાવા 2 ગ્લાસ, તો મારે શું ભાઈ રાખીને કરવું. આ તો મારા મામા સરકારની મોજ હોય ને. જો આવી રીતના મોજી આવતી હોય. અહીં તો ગમે માણસ ટિફિન લઈ જાય, પાર્સલ લઈ જાય, જમવાનું લઈ જાય. કોઈ પણ માણસ આવે લીલા ભગત પાસે કે ભાઈ પાર્સલ કરી દો, રોટલો નાખી દો, એટલે આપણે રોટલો ભરી દઈએ, અહીં જમાડી દઈએ. આ તો મારા મામા સરકારની મોજ ને આવી જ મોજ આપણે કાયમી માટે કરાવવાની છે.
તો ભગવાન બધાને સાથ ને સરકાર દેવાનો. અહીં તો કોઈ પણ માણસ કોઈ પણ રૂપને અંદર આવીને જમી શકે. મારા ભગવાન જોઈ લ્યો, ભગવાન ફૂલ ધ્રાઈને ઉપડે કોઈ બેહીને ઊભો થયો, મારા ભગવાન જોઈ લ્યો. આ મારા ભગવાનને જોઈ લ્યો, જોઈ લ્યો. સાહેબ એ ભાઈ ઘટિયાળ સાહેબ, વાહ વાહ વાહ, મારા મામા સરકાર. આવા ભૂતળા દાદાને ખવડાવો. હમણાં કાળ ભૈરવને આપણે અહીં બિહાડવાનો છે. આ તો કાળ ભૈરવ હમણાં બેસી જતા હતા, બધા આવતા હોય આપણે સમજાણું. કાળ ભૈરવ આવી જાય તો સમજી જાવ ને. તો જય મામા સરકાર. જય મામા સરકાર હોમક્ષેત્ર તારીખ 4/2/2025. ભગવાન જો આ આપણે ભેડેશ્વરની બાજુમાં ગોળ બાપા રહીએ એને તારે કીધું કે તમે જમવા આવજો. તો આજે જમવા આવ્યા ટિફિન કરી દીધું. તો હવે ગોળ બાપા કાંઈ ભાઈ જમવા આવીએ કાંઈ ટિફિન હાથું ભરી જાય. તો આવા કોઈ પણ જરૂરતમંદ હોય તો ટિફિન ભરી જવું અથવા મારો કોન્ટેક્ટ કરવો. હું ટિફિન પહોંચાડી દઈ, પાર્સલ તરીકે પણ પહોંચાડી દઈ, ટિફિન પહોંચાડી દઈ. તો લીલા ભગતનો કોન્ટેક્ટ કરવો 63 5 58 59 455 ફોન કરવો. તો મામા સરકાર અણક્ષેત્ર જય હો જય હો. જો આધા ટિફિન ભરી જાય. જો જય મામા સરકાર.